જેટલું બને એટલું દૂર ધ્યાન રાખવાનું. સ્લો ક્લચ દબાવો, બ્રેક ઉપર આવી જાઓ, સેકન્ડ કરી લો, ન્યુટ્રલ કરીને ડાબી બાજુ પાછળ જવા દો, ઉપાડો ક્લચ ધીરેથી જવા દો, બીજો કરો ક્લચ દબાઈ ડાબી બાજુ પાછળ જવા દો, ઉપાડો જવા દો, થોડી અંદર રાખો, ઉપર ઉપર કાલ જતા એથી ટર્ન મારવાનો. લાલ દરવાજાથી ટર્ન મારવાનો. સ્લો બહુ લેફ્ટ નહીં, બહુ રાઈટમાં નહીં. હો થોડી અંદર, સહેજ અંદર, અને એકદમ હાથ ઢીલા મૂકજો. હાથ અહીંથી બે ફ્રી હોવા જોઈએ, અક્કર ના હોવા જોઈએ. બરાબર છે, સરસ. ભલે આવતો સામે આવે નથી ગભરાવાનું નહીં. એ એને સ્લો સ્પીડ ઓછી કરતો, બહુ અતિશય નહીં દબાવવાનું, નોર્મલ સ્પીડ આપણે જવા. સામે કોઈ આવે તો ગભરાવાનું નહીં, એ એની સાઈડે જતો રહેશે, આપણે આપણી લેન પકડી રાખવાની. જવા દો. આપણે મિરરમાં જોતા રહેવાનું. રાઈટમાંથી જે નીકળે ને એ નીકળે એ ટાઈમે થોડી સ્લો, પછી થોડી લેફ્ટમાં રાખવાની. હવે વળાંક એવો છે ને એટલે થોડી લેફ્ટમાં રાખીને વળાંક લેવાનો. આપણે આપણી લેન પકડી રાખવાની, લેફ્ટ સાઈડ જો આ વળાંક આ રીતે રાખવાનો. બસ જેમ વળે ને એમ વાળજો, ધીમે ધીમે, વધારે પેલી બાજુ નહીં જવાનું. હા બસ બરાબર, વાળો વાળો. હા બસ વધારે નહીં. હવે થોડી સીધી કરો. હા હવે ડાબી બાજુનો વળાંક આવ્યો. હવે ધીમે ધીમે ડાબી બાજુ વાળતા જાઓ, બહાર નહીં નીકળવાનું. હા જવા દો, જવા દો દીદી, જવા દો, જવા દો. કાપોટર, સરસ કાપોટર. હા ઓકે, કરો સીધી. આપો એક સીટર. હવે એક સીટર ઓછું, ક્લચ આખો છોડી દેવાનો. રનિંગ સાઈડ એટલે ક્લચ છોડી દેવાનું. રેસ ઓછો કરો, ઢાર આવે ને રગડતો ઢાર આવે એટલે ઓછું કરી દેવાનું. જવા દો. આપો એક સીટર. એની રાઈટમાં દબાઈને ચલાવો તમે, તમારે વાંધો નહીં. સ્લો સ્લો ક્લચ દબાઈ રહ્યો. એક્સિડન્ટ છોડ દો, બ્રેક પર આવી જાઓ ખાલી. સ્લો ધીમે ધીમે જવા દો. વ્હાઈટ ગાડી પાછળ ઊભા રહેવાનું. જવા દો, જવા દો. ધીમે ધીમે ક્લચ અને બ્રેક. ક્લચ આખો ધીરેથી હજુ આગળ જવાનું થોડું, પહેલો કરીને લઈ લો આગળ.